नमस्कार मित्रों, હું મનોજ મૌલિક આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર 4 સામાજિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તનના એમસીક્યુ પ્રશ્નો આપણે જોશું। એમસીક્યુ 1 સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? ઓપ્શન એ જૂથ, બી સામાજિક પ્રક્રિયા, સી સામાજિક સંબંધો, ડી સંસ્કૃતિ। સાચો જવાબ છે બી સામાજિક પ્રક્રિયા। સામાજિક આંતરક્રિયા દ્વારા શું ઉદ્ભવે છે? ઓપ્શન એ રોજગાર, બી સંસ્કૃતિ, સી સામાજિક સંબંધો, ડી આપેલ પૈકી એક પણ નહીં। સાચો જવાબ છે સી સામાજિક સંબંધો। સામાજિક પ્રક્રિયા કઈ વિવિધતા સાથે સંકળાયેલી છે? ઓપ્શન એ સાંસ્કૃતિક, બી જૈવિક, સી ભૌગોલિક, ડી આપેલ પૈકી એક પણ નહીં। સાચો જવાબ છે એ સાંસ્કૃતિક। માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? ઓપ્શન એ સમાજ, બી સાધન, સી ધ્યેય, ડી આપેલ પૈકી એક પણ નહીં। સાચો જવાબ છે ધ્યેય। કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે? ઓપ્શન એ પ્રાથમિક, બી દ્વિતીયક, સી સમુદાય, ડી આપેલ પૈકી એક પણ નહીં। સાચો જવાબ છે એ પ્રાથમિક। એમસીક્યુ 6 ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? ઓપ્શન એ સ્થગિતતા, બી અવરોધ, સી સ્થાન પરિવર્તન, ડી આપેલ પૈકી એક પણ નહીં। સાચો જવાબ છે સ્થાન પરિવર્તન। એમસીક્યુ 7 સામાજિક રચનાનું ખુલ્લાપણું તપાસવા શાનો અભ્યાસ જરૂરી છે? એ ગતિશીલતા, બી સામાજિકીકરણ, સી સંસ્કૃતિ, ડી આપેલ પૈકી એક પણ નહીં। સાચો જવાબ છે ગતિશીલતા। એમસીક્યુ 8 સામાજિક પ્રક્રિયાનું મૂળભૂત એકમ કયું છે? ઓપ્શન એ આંતરક્રિયા, બી સામાજિકીકરણ, સી સંસ્કૃતિ, ડી રચનાતંત્ર। સાચો જવાબ છે એ આંતરક્રિયા। 9 વ્યક્તિ સમાજના સભ્ય તરીકે ધ્યેય પ્રાપ્ત કરવા હેતુપૂર્વકની સભાનતા સાથે અર્થપૂર્ણ ક્રિયા કરે તેને કઈ ક્રિયા કહેવાય? ઓપ્શન એ સામાજિક આંતરક્રિયા, બી સામાજિક પરિવર્તન, સી સામાજિક ગતિશીલતા, ડી સામાજિક પ્રક્રિયા। સાચો જવાબ છે સામાજિક પ્રક્રિયા। એમસીક્યુ 10 કોના મતે સમાજશાસ્ત્ર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે? ઓપ્શન એ મેક્સ વેબર, બી મેકાઇવર, સી પાર્સન્સ, ડી મેક્સ લર્નર। સાચો જવાબ છે એ મેક્સ વેબર। 11 સામાજિક ક્રિયાનું મુખ્ય ચાલક બળ કયું છે? ઓપ્શન એ સાધનો, બી કર્તા, સી લક્ષ્ય, ડી સંજોગો। સાચો જવાબ છે બી કર્તા। એમસીક્યુ 12 બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયાને શું કહેવાય? ઓપ્શન એ સામાજિક ક્રિયા, બી સામાજિક પરિવર્તન, સી સામાજિક આંતરક્રિયા, ડી સામાજિક ગતિશીલતા। સાચો જવાબ છે સી સામાજિક આંતરક્રિયા। 13 નીચેનામાંથી સ્પર્ધાનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ ક્રિકેટ રમતી બે ટીમ, બી સહકારી મંડળી, સી રાજકીય પક્ષોની ચૂંટણી, ડી મજૂર માલિકનો સંઘર્ષ। સાચો જવાબ છે ક્રિકેટ રમતી બે ટીમ। 14 નીચેનામાંથી પ્રત્યક્ષ સહકારનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ બે વ્યક્તિ વચ્ચે વૈચારિક સંઘર્ષ, બી કબડ્ડી રમતની બે ટીમ, સી સહકારી દૂધ મંડળીઓ, ડી કાપડ ઉત્પાદનની પ્રક્રિયા। સાચો જવાબ છે સી સહકારી દૂધ મંડળીઓ। એમસીક્યુ 15 એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે
બે વ્યક્તિઓ વચ્ચેની સીધી અને સંયુક્ત પ્રયાસ કયા પ્રકારની આંતરક્રિયા છે? ઓપ્શન એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સ્પર્ધા, સી પરોક્ષ સહકાર, ડી પ્રત્યક્ષ સહકાર. સાચો જવાબ છે પ્રત્યક્ષ સહકાર. એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે વ્યક્તિઓ શ્રમ વિભાજનની રીતે એકબીજાને મદદરૂપ થાય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? ઓપ્શન એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સ્પર્ધા, સી પરોક્ષ સહકાર, ડી પ્રત્યક્ષ સહકાર. સાચો જવાબ છે પરોક્ષ સહકાર. MCQ 17 એક જ ધ્યેયની પ્રાપ્તિ માટે બે પક્ષો વચ્ચે પરસ્પરની વિરુદ્ધની પ્રવૃત્તિ કયા પ્રકારની આંતરક્રિયા છે? ઓપ્શન એ સહકાર, બી સંઘર્ષ, સી સ્પર્ધા, ડી પ્રત્યક્ષ સહકાર. સાચો જવાબ છે બી સંઘર્ષ. MCQ 18 મજૂરો અને માલિક વચ્ચેનો સંઘર્ષ કયા પ્રકારની આંતરક્રિયા છે? ઓપ્શન એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પરોક્ષ સંઘર્ષ, સી આંશિક સંઘર્ષ, ડી સંપૂર્ણ સંઘર્ષ. સાચો જવાબ છે એ પ્રત્યક્ષ સંઘર્ષ. 19 આર્થિક ક્ષેત્રે ઉત્પાદનમાં પ્રવૃત્ત કંપનીઓ પોતાના ઉત્પાદન પ્રચાર કે વધુ વેચાણ માટે જે પ્રચાર પ્રયુક્તિઓ અપનાવે છે તે કયા પ્રકારની આંતરક્રિયા છે? ઓપ્શન એ પ્રત્યક્ષ સંઘર્ષ, બી પરોક્ષ સંઘર્ષ, સી સંપૂર્ણ સંઘર્ષ, ડી આંશિક સંઘર્ષ. સાચો જવાબ છે બી પરોક્ષ સંઘર્ષ. MCQ 20 મજૂરો અને માલિકો વચ્ચેનો સંઘર્ષ કરાર કે સંમતિ દ્વારા નિવારી શકાય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? ઓપ્શન એ સંપૂર્ણ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સંઘર્ષ, સી આંશિક સંઘર્ષ, ડી પરોક્ષ સંઘર્ષ. સાચો જવાબ છે સી આંશિક સંઘર્ષ. MCQ 21 જ્યારે કોઈ ધ્યેય પ્રાપ્તિ માટે બે પક્ષો એકબીજા પર માનસિક કે શારીરિક બળનો ઉપયોગ કરતા હોય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? ઓપ્શન એ પરોક્ષ સંઘર્ષ, બી આંશિક સંઘર્ષ, સી પ્રત્યક્ષ સંઘર્ષ, ડી સંપૂર્ણ સંઘર્ષ. સાચો જવાબ છે ડી સંપૂર્ણ સંઘર્ષ. MCQ 22 બે રાજ્યો વચ્ચેનો સંઘર્ષ તે કયા પ્રકારની આંતરક્રિયા છે? ઓપ્શન એ જૂથ સંઘર્ષ, બી પ્રત્યક્ષ સંઘર્ષ, સી વ્યક્તિગત સંઘર્ષ, ડી પરોક્ષ સંઘર્ષ. સાચો જવાબ છે એ જૂથ સંઘર્ષ. MCQ 23 નિયમોની મર્યાદામાં રહીને દરેક પક્ષે ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય તે કયા પ્રકારની આંતરક્રિયા છે? ઓપ્શન એ સહકાર, બી સંઘર્ષ, સી સ્પર્ધા, ડી આંશિક સંઘર્ષ. સાચો જવાબ છે સી સ્પર્ધા. MCQ 24 મૂડીવાદી સમાજમાં કઈ આંતરક્રિયાને વધુ મહત્વ આપવામાં આવે છે? ઓપ્શન એ પરોક્ષ સહકાર, બી સહકાર, સી સંઘર્ષ, ડી પરોક્ષ સ્પર્ધા. સાચો જવાબ છે ડી પરોક્ષ સ્પર્ધા. MCQ 25 કોના મતે એક સ્થાન પરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા? ઓપ્શન એ કિમ્બોલ યંગ, બી બ્રૂમ અને સેલ્જનિક, સી મેકાઇવર અને પેજ, ડી સોરોકિન. સાચો જવાબ છે બી બ્રૂમ અને સેલ્જનિક. MCQ 26 કોના મતે આધુનિક સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપી છે? ઓપ્શન એ મુરે, બી ડેવિસ, સી મેકાઇવર અને પેજ, ડી જોન્સન. સાચો જવાબ છે મુરે. MCQ 27 કોના મતે સામાજિક સંબંધોના ગુંફનમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન? ઓપ્શન એ જોન્સન, બી ડેવિસ, સી મેકાઇવર અને પેજ, ડી મુરે. સાચો જવાબ છે સી મેકાઇવર અને પેજ. MCQ 28 કોના મતે સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો, માન્યતા અને વલણોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન? ઓપ્શન એ ડેવિસ,
બી મેકેવર અને પેચ, સી મુરે, ડી જોન્સન. સાચો જવાબ છે જોન્સન. MCQ 29 ટેલિફોનથી સેલફોન સુધીનું પરિવર્તન કયા સ્વરૂપનું પરિવર્તન કહેવાય? ઓપ્શન એ ચક્રીય સ્વરૂપનું પરિવર્તન, બી ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકીય પરિવર્તન, સી અવરોધ સ્વરૂપનું પરિવર્તન, ડી આપેલ પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે બી ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન. MCQ 30 કયા પરિવર્તનમાં આર્થિક ઘટનાઓ તેમજ વસ્તીની ઘટનાના પરિવર્તનનો સમાવેશ થાય છે? ઓપ્શન એ અવરોધ સ્વરૂપનું પરિવર્તન, બી ચક્રીય સ્વરૂપનું પરિવર્તન, સી ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન, ડી આપેલ પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે એ અવરોધ સ્વરૂપનું પરિવર્તન. MCQ 31 નીચેનામાંથી કયું પરિવર્તન ચક્રીય સ્વરૂપ પરિવર્તન છે? ઓપ્શન એ બજાર ભાવમાં આવતી તેજી મંદી, બી પેન ડ્રાઈવ આવતા કેસેટોનું બિન ઉપયોગી થવું, સી ઋતુઓમાં આવતું પરિવર્તન, ડી મોબાઈલ આવતા પેજરનું બિન ઉપયોગી થવું. સાચો જવાબ છે ઋતુઓમાં આવતું પરિવર્તન. MCQ 32 માનવ સંસ્કૃતિના ઉદ્ભવ, વિકાસ અને પતનને કયા સ્વરૂપનું પરિવર્તન કહેવાય? ઓપ્શન એ ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખાંકીય પરિવર્તન, બી ચક્રીય સ્વરૂપનું પરિવર્તન, સી અવરોધ સ્વરૂપનું પરિવર્તન, ડી આપેલ પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે બી ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. આભાર મિત્રો.